અનેક વ્યક્તિને ફોનના જવાબ આપવાના હોય છે. એમાં કોઈ વ્યક્તિ જે છે એ ફોન ન ઉપાડે, બબે ફોન હું કરું ને ન ઉપાડે, તો પછી હું વારંવાર ફોન કરી શકું નહીં. કારણ કે રોજના 300થી વધારે મેસેજ હોય છે. દરેકને હું જવાબ આપ્યા વગર છોડતો નથી. છેલ્લે એમ કહું કે ભાઈ તમારા પ્રશ્નોનો જવાબ અપાઈ ચૂક્યો છે, તો યુટ્યુબમાંથી તમે મેળવી લેજો. તેમ છતાંય જેને જવાબ આપવા લાયક હોય એને હું જવાબ આપી દેતો હોઉં છું. જેને ફોન કરવા લાયક એને ફોન કરું, પણ તાણે ફોન જો ન ઉપડે તો વારંવાર હું કેટલી વખત ફોન કરી શકું? અને પછી ખેડૂતો એમ કહે કે અમને જવાબ નથી મળતા. તો તમારી પણ કંઈક ફરજ બને કે હું આ વગર મફતની સાવ સેવા કરું છું, બબે ફોન કરું તો એ ફોન ન ઉપડે, અને પછી ખેડૂત એમ કહે કે ભાઈ અમને જવાબ ન મળ્યો, હજી એકવાર ચાન્સ આપો. ભાઈ અત્યારે રાતના 11 વાગ્યા, હજી મજૂરી કરીશ તો રાતના 1 વાગ્યા સુધી પૂરી નહીં થાય, અને આવતીકાલે વળી પાછા 300 નવા મેસેજ આવી જશે. તો મારી પણ કંઈક મર્યાદા હોય ને. છોકરાઓના ભરોહે મોન મૂકીને વયા જાવ. સોરી સર, એવું વાગે નતું. હું બુદ્ધમ જમવા શરણમ બેઠો હતો. ગચ્છામી. રમણીકભાઈ શરણમ ગચ્છામી કંઈક કરો અને ટાઈમે ફોન ઉપાડો. હું બેઠો તો જમવા માટે ને પછી છોકરા પણ નથી ફોન હોતું. આપણી પાસે રખાય, આપણને ખબર તો પડે ને કે રમણીકભાઈને પ્રશ્ન પૂછ્યો છે એનો ફોન આવશે એમ. 2 વાર Sorry, ફોન આવે ને 2 sorry, વખત sorry. છોકરા ઉપાડે. હાલો બોલો, આગળ વાત કરો. ડબલ વખત હવે sorry, જ્યારે sir. રમણીકભાઈ શરણમ ગચ્છામી થયું જ છે તો પૂછી નાખો હવે. સારું સર. તમને પહેલું તો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ કે બીજી વખત ફોન કર્યો મને. ત્રીજી વખત, બીજી વખત નહીં. હા, જોઈ ના, લેજો. ત્રીજી વખત. હા, કાંઈ વાંધો નહીં, આગળ કયો. હવે સર મારે એવી વાત હતી, આમ તો હમ. તમને મેં ડોક્યુમેન્ટ મૂક્યા જ છે. હમ હા, અને મેં વેચાણ ખત તરીકે લીધેલું ખેતર છે, અને હમ. એમાં બાજુવાળા જે છે એ કે અમારો માર્ગ છે અહીંયા, અમે અહીંયા નીકળવાના છે. પેલા તો અને ભઈલા તમે તમારા દસ્તાવેજમાં એવું શું કામ લખાવ્યું કે આમાં કોઈના માર્ગ નથી એમ? ઈ મને સમજાવો જી. મારે તો લેતી વખતે સાહેબ કોઈ પછી પાછળથી મારી આના વાત કરે તો સમજો. ન્યા જ તમે શંકાના દાયરામાં આવો છો હા કે જે લખાતું નથી એવું શું કામ લખવાની જરૂર પડે? હે? હા, એ વાત તો કદાચ પોલીસ મારા વાળો ઉભો ધ્યાનમાં ન રાખે ને હોય, આપણે પણ સામેથી એમ કહીએ કે મારું મોઢું ઊંઘી લે, મેં દારૂ નથી પીધો, એમ કહેવાની ક્યાં જરૂર છે? કે કેવું પડે? ના, એમાં એવું હતું સર કે એ લોકો એ જ નિયમ કે ચાલતા હતા ને, એટલે તો કીધું ભાઈ ચાલતા હોય તો આપણે બસ મેળ ના આવે એટલે પકડાઈ ગયા ને. ચાલતા હતા એટલે એનો રસ્તાનો અધિકાર છે, માટે જ તમે લખાયું. જો એક વસ્તુ સમજો, રમણીકભાઈની સાતી નજર છે. હા, એ વાત બરાબર હું છે, જ્યારે સર. કહું ત્યારે સમજીને જ કહેતો હોઉં. આ તો તમારા મોઢે બોલાવવા માંગતો હોઉં. હા હા દસ્તાવેજમાં જ્યારે લખ્યું હોય ને કે આ ન થાય ત્યારે સમજી લેવાનું કે કંઈક થાય છે એટલે લખાયું છે. ત્યાં જ તમે શંકાના દાયરામાં છો. હવે રસ્તાના અધિકાર, મારી વાત સમજો બરાબર. હું ઠપકો નથી આપતો, સમજાવું છું. હા, બોલો સર. અને દરેક ખેડૂતો આ માધ્યમ દ્વારા સાંભળે, હું યુટ્યુબમાં મૂકું ત્યારે, કે હા કોઈના રસ્તાના સુખાધિકાર હોય હમ. એ આપણે અટકાવી શકતા નથી. દસ્તાવેજમાં લખી નાખી કે આમાં કોઈનો માર્ગ નથી, તો માર્ગ મટી જતો નથી કોઈનો માર્ગ હોય તો. હવે નથી ઉલટું કહું, દસ્તાવેજમાં લખી નાખીએ કે આગલાવાળાના ખેતરમાંથી મારો માર્ગ છે, તો એમાંથી માર્ગ મળી નથી જતો. એની સહમતિમાં સહી હોવી જોઈએ, અને કાંઈ સુખાધિકાર તરીકે રસ્તો ચાલુ હોવો જોઈએ. ચાલુ રસ્તાને કાંઈ નિસ્બત નથી. દસ્તાવેજમાં લખો કે ના લખો, ચાલુ રસ્તાને અટકાવી શકાય નહીં. સમજાણું? હા, પણ આમાં સર એવું હતું કે જે પહેલી વખતે નીકળતા હતા તો બીજી બાજુ નીકળતા હતા. ગમે એ બાજુ સમજી લો, એક મારી વાત સમજો બરાબર. હા કોઈ વ્યક્તિના સુખાધિકાર, ઇઝમેન્ટ રાઇટ કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિ ચાલે છે, પગદંડી હોય તો પગદંડી, અને જાહેર રસ્તા તરીકે ગાડા માર્ગ કે ટ્રેક્ટર માર્ગ હોય તો ટ્રેક્ટર માર્ગ, એ લખેલો છે કે નથી લખેલો, પોઝિટિવ લખેલું છે કે નેગેટિવ લખેલું, કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. એકવાર રસ્તો છે એટલે છે, અને એ મળે. સમજાણું? એવી જ રીતે હજી વિશેષ વાત કરું, તમને ભલે લાગુ ન પડતી હોય કે પડતી હોય. કોઈ એક વ્યક્તિ પોતાના સુખાધિકાર ગુમાવી ચૂકે, હમ એટલે કે હલના રસ્તા લખેલા હોય પણ વાપરવાના બંધ કરી નાખે, હમ તો એનો 50% અધિકાર વયો ગયો. રેવન્યુ કોર્ટમાંથી અધિકાર વયો ગયો, પછી એને સિવિલ કોર્ટમાં જવું પડે. હમ સમજાઈ ગયા? બધા જવાબ મેં આપી દીધા છે. ન સમજાય તો ફરીવાર યુટ્યુબમાંથી સાંભળી લેજો. અને હજી કંઈ ઓકે કન્ફ્યુઝન સર. હોય તો 1 મિનિટનો ટાઈમ આપું, પૂછી લો. કારણ કે અત્યારે 10 વાગ્યા, હજી 1 વાગ્યા સુધી જવાબ આપીશ ત્યાં સુધી મારે જવાબ પૂરા નહીં થાય. ત્યાં કાલ સવારે સાચી નવા વાત 300 ટપકા લીલા થઈ ગયા હશે. સાચી વાત છે સર. તો બસ તમે જે મને માહિતી આપી બરાબર છે, અને પરફેક્ટ છે. આવું તો બધું પછી શીખવું હોય ને પહેલા તો તાલીમ કેમ્પમાં આવજો. એજ્યુકેટેડ તો દેખાવ જ છો. હા, ના, એ તો બરાબર છે સર, પણ અમારે તો વાવ તાલુકામાં રહેવાનું થાય, વાવ અરે થરાદમાં, વાવ એટલે કાંઈ આઘું નથી. માણસો વાપી, મુંબઈ, નવી મુંબઈ, પુના અને આમ જયપુરથી ગુજરાતીઓ તાલીમ લેવા આવે. એક તો કરોડપતિ માણસ તમારી બાજુ, અબજપતિ માણસ તમારી બાજુમાં જ રહે છે ત્યાં. યુટ્યુબમાં તમે બરાબર સાંભળ્યું, બરાબર. જોયું હશે. બીજા હા, જોયું સુરતની છે. અંદરનો અબજપતિ માણસ એ હા, મારી મેં પાસે તાલીમ જોયું છે લઈ ને, ગયો. સાંભળ્યું જ છે સર. આપની જે વાત છે ને બરાબર હું ધ્યાનમાં લઈને અને પછી જ મેં આપને આ મેસેજ કર્યો હતો. ભલે જવાબ સમજાઈ ગયો ને.
ઓકે ઓકે સર. ભલે ભાઈ આવજો. એ હા સાહેબ. હમ.